તો રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યું છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે। નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન। અમદાવાદમાં 16.1, ગાંધીનગરમાં 15.4, રાજકોટમાં 16.2 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 15.1, અમરેલીમાં 16.5 ડિગ્રી તાપમાન। ખ્યાતિકાંડમાં આરોપીઓ સામે થયેલી ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા। મારો અને કાપો પણ પૈસા લાવોના ધ્યેય સાથે હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી। પીએમજેમાં પૈસા પડાવવા માટે દર્દીઓને મારવામાં આવતા। દર 2 મહિને બિઝનેસ વધારવા માટે કાળી કમાણી કરવામાં આવતી। દર્દીઓને વધારવા માટે ટાર્ગેટ પણ આપવામાં આવતો હતો। એન્જિયોગ્રાફી બાદ દર્દીઓનું નિરીક્ષણ પણ રામ ભરોસે રહેતું। ઓપરેશન બાદ દર્દીઓની તકેદારી પણ નહોતી રાખવામાં આવતી। સંજય પટોડિયા મહિનામાં 2 વખત મીટિંગ કરતો। ચિરાગ રાજપૂત 2 છોકરીના નામે 2 લાખ પગાર ચૂકવતો। નાણાકીય વ્યવહાર બતાવવા માટે 2 લાખ પગાર ચૂકવવામાં આવતો હતો। રાજશ્રી કોઠારી વધુ દર્દીઓ લાવવા માટે માર્કેટિંગ ટીમને દબાણ કરતી। સુરત ખાણ ખનીજ વિભાગે 2 દિવસની ડ્રાઈવમાં 6 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો। સુરતની પાલ નદી બારડોલીના વાદેઈમાં રેડ પાડી, ત્યારે રોયલ્ટી ભર્યા વગરની 19 જેટલી ટ્રક ઝડપાઈ। વડોદરાના વારસિયામાં સુપર બેકરીનો પફ અખાદ્ય હોવાના આક્ષેપ। ગ્રાહકે પફ ખાવાની શરૂઆત કરતા દુર્ગંધ મારવા લાગી। પફમાંથી કાળા કલરનો અખાદ્ય જોવા મળ્યો। અમેરિકામાં ભારતીય નાગરિકો સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું। યુએસએએ 105 ભારતીયોને પગમાં બેડીઓ પહેરાવીને મોકલ્યા, જેને લઈને અમદાવાદના ટાઉન હોલ ખાતે કોંગ્રેસ નેતાઓએ વિરોધ નોંધાવ્યો। તાપીના સોનગઢ ખાતે કોંગ્રેસ દ્વારા પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો। બંધારણને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રચાર કરવામાં આવ્યો। અંબાજીમાં એમએલએ અને ડીએસપી વચ્ચે બોલાચાલી। કોંગ્રેસ નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ત્યારે ઘર્ષણ સર્જાયું। મહેશ ગિરી બાપુ પોતાના જન્મદિવસે ચાર્ટર્ડ પ્લેનમાં પ્રયાગરાજ પહોંચ્યા। મહેશ ગિરી બાપુ મહાકુંભમાં સ્નાન કરશે। મહેશ ગિરી બાપુએ જણાવ્યું કે હું અધર્મનો નાશ કરવા નીકળ્યો છું। ધરમપુરની વન સેવા મહાવિદ્યાલયમાં ભરતીમાં ગેરરીતિ જોવા મળી। પરીક્ષા રદ થવા પર યુવરાજસિંહ જાડેજાએ અનેક સવાલ ઉઠાવ્યા। જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી। કેશોદના તોરણિયા આશ્રમના સાધ્વીએ ગુરુ શંકરદાસ સામે બીભત્સ ચેન ચાળાના આક્ષેપ કર્યા। શંકરદાસ સામે પોલીસ મથકમાં અરજી કરવામાં આવી। પોલીસે વધુ તપાસ હાથ ધરી। જૂનાગઢમાં બેફામ બુટલેગરોએ પીઆઈ વત્સલ સાવજ પર હુમલો કર્યો। ગાંધીગ્રામ વિસ્તારમાં લગ્નમાં હાજરી આપવા માટે આવેલ બુટલેગરને પકડવા સમયે આ ઘટના બની। હુમલામાં પીઆઈ વત્સલ સાવજ ઇજાગ્રસ્ત। સાબરકાંઠાના પોશીનામાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ। પોશીના મુખ્ય બજારમાં ગ્રામજનોએ વિરોધ કરી કામગીરી અટકાવી। જૂના મીટર હાલ રહેવા દેવા માટે સ્થાનિકોની માંગ। અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ મુદ્દે મનપાની કાર્યવાહી। તપાસના અંતે વધુ 7 અધિકારી સામે પગલાં લેવામાં આવ્યા। નિવૃત્તિનો લાભ અને પેન્શન કાપવા માટે આદેશ કરાયા। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં ડોક્ટરની બેદરકારીના પરિવારજનોએ આક્ષેપ કર્યા। યુવતીના આંતરડાના ભાગે કટ લાગ્યું હતું। પોલીસ ફરિયાદની માંગ સાથે પરિવારજનોએ હોબાળો કર્યો। વડોદરાના કલાલીમાં લગ્નના વરઘોડામાં ગાય ઘૂસી જતા નાસભાગ મચી ગઈ। ગાયની ભાગદોડના સીસીટીવી પણ સામે આવ્યા। ડીજે વાગતા ગાય ભડકી અને વરઘોડામાં ઘૂસી આવી હતી। ગાયની અડફેટે આવેલા 6 લોકોને સામાન્ય ઈજા। ભરૂચના ઝઘડિયામાં દીપડો દેખાયો। નોટિફાઈડથી તલોદ જતા રસ્તામાં દીપડો દેખાયો। મુખ્ય માર્ગ પર દીપડાનો વીડિયો થયો વાયરલ। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર દેખાતા તંત્ર હરકતમાં આવ્યું। સિવિલમાં ઉંદર પકડવા માટે ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવ્યા। અત્યાર સુધીમાં 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે। ઉંદરને લઈ હોસ્પિટલમાં દવાનો છંટકાવ કરાશે। સુરતમાં 11 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરનારો ઝડપાયો। ડિવોર્સી મહિલાના મિત્રએ વિકૃત કરતૂત કરી પોલીસે નરાધમની ધરપકડ કરી।
બગસરામાં ભર શિયાળે બજારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. મુખ્ય માર્ગો પર પાણીના બગાડથી વેપારીઓ પણ પરેશાન. પાણીના વેડફાટથી ત્રસ્ત વેપારીઓની પાલિકાને રજૂઆત. અરવલ્લીમાં વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી છોડાયું. પાણી છોડતા ઘઉં, ચણા, જીરું અને વડિયાળીના પાકમાં ફાયદો થશે. દિલ્હીમાં ભાજપ મુખ્યાલયે પહોંચ્યા વડાપ્રધાન મોદી. વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના પ્રવેશતાની સાથે જ મોદીથી ગુંજી ઉઠ્યો હોય. 21મી સદીમાં પહેલીવાર દિલ્હીમાં ભાજપનું શાસન. ભાજપ દિલ્હીમાં 48 સીટ સાથે બાજી મારી ગયું અને 27 વર્ષ બાદ સત્તા પર આવવામાં સફળ રહ્યું. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીને આપદાથી મુક્ત કરવાનો આ અવસર છે. એક દશકથી આપદાથી દિલ્હીની જનતાને મુક્તિ મળી છે. દિલ્હીના લોકોએ આપેલો પ્રેમ એક દેણા સમાન છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે રાજનીતિમાં શોર્ટકટ અને જૂઠ માટે કોઈ જગ્યા નથી. દિલ્હીના લોકોએ મને ક્યારેય નિરાશ નથી કર્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જનતાએ જૂઠાણા ચલાવતી પાર્ટીને ઘરે મોકલી દીધી. આ ચૂંટણી પરિણામો પણ આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે. નડ્ડાએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પાર્ટી જીતી છે. આ વાત લોકોમાં લોકપ્રિય થઈ ગઈ છે. મોદીની ગેરંટી એ ગેરંટી છે જે ગેરંટી પૂરી થશે. દિલ્હીની જીત પર પીએમ મોદીની એક્સ પોસ્ટ લખ્યું કે જનશક્તિ સર્વોપરી વિકાસ જીત્યો, સુશાસન જીત્યું. ભાજપના કાર્યકર્તાઓ પર મને ગર્વ છે. દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત રહીશું. ગૃહમંત્રી અમિત શાહે પોસ્ટ કરીને દિલ્હીની ભવ્ય જીત બદલ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. કહ્યું દિલ્હી હવે આપદા મુક્ત. દિલ્હીની કાલકાજી બેઠક પરથી સીએમ આતિશીની જીત. મતગણતરીમાં સતત પાછળ રહ્યા બાદ છેલ્લા 2 રાઉન્ડમાં આતિશીની જીત થઈ. ભાજપના ઉમેદવાર રમેશ બિધુડીની હાર. નવી દિલ્હી બેઠક પરથી આપના સંયોજક અરવિંદ કેજરીવાલની હાર થઈ. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા સામે કેજરીવાલ 3182 મતોથી હાર્યા. દિલ્હીમાં આપની હાર પર કેજરીવાલનું નિવેદન. કહ્યું ભાજપની જીત માટે ધન્યવાદ. અમે જનતાના નિર્ણય સ્વીકાર કરીએ છીએ. 10 વર્ષમાં વિકાસના બહુ કામ કર્યા. આગળ પણ જનતાની સેવા કરતા રહીશું. કેજરીવાલની હાર પર સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને બળાપો કાઢ્યો. કહ્યું અહંકાર તો રાવણનો પણ નહોતો ટક્યો. દિલ્હીમાં આપના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાની હાર થઈ છે. જંગપુરા બેઠક પર સિસોદિયા ભાજપના ઉમેદવાર તરવિંદરસિંહ સામે 600 મતોથી હાર્યા. દિલ્હીમાં ભાજપના કાર્યાલય પર ઉજવણીનો માહોલ. પીએમ મોદીના પોસ્ટર સાથે કાર્યકરોએ ઉજવણી કરી. ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરી. દિલ્હી ચૂંટણી પરિણામો પર સામાજિક અગ્રણી અને આંદોલનકારી અન્ના હજારેનું નિવેદન. કહ્યું રાજનીતિમાં આરોપ લાગે તે સામાન્ય છે, પરંતુ એ આરોપો ખોટા સાબિત કરવા પડે. દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ અને આપ પર નિશાન સાધ્યું. ટ્વીટમાં બળાપો કાઢતા લખ્યું કે હજુ વધારે અંદર લડી લો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહાભારત સિરિયલનો એક સીન શેર કરતા કોંગ્રેસ અને આપ પર કટાક્ષ કર્યો. હજુ વધારે લડો અંદર. કોંગ્રેસ અને આપના દિલ્હીમાં અલગ અલગ ચૂંટણી લડવાના નિર્ણય અંગે ચાબખા માર્યા. દિલ્હીમાં ભાજપની જીત થઈ. અમદાવાદના ખાનપુરના ભાજપ કાર્યાલય ખાતે ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેરના સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા. દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ ગાંધીનગર કમલમ પર પણ ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉજવણીમાં જોડાયા. કમલમમાં દિલ્હી જીતની ભવ્ય ઉજવણી. દિલ્હીમાં થયેલી ભાજપની જીતની મહેસાણામાં પણ ઉજવણી કરવામાં આવી. રાજ્યસભા સાંસદ મયંક નાયકે ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી.
તો દિલ્હીવાળાએ દિલ જીતી લીધું હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. હર્ષ સંઘવીએ વધુમાં લખ્યું કે દિલ્હીના લોકોને આજે આઝાદી મળી છે. સેના પર આરોપ અને પ્રશ્ન કરનાર હવે હાર્યા છે. દિલ્હીમાં ભાજપની જીત પર ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, દિલ્હીમાં જૂઠની રાજનીતિથી પ્રજાનો છુટકારો થયો. હવે દિલ્હીની પ્રજા વિકાસના ફળ ચાખશે. કેજરીવાલની રાજનીતિ સમાપ્ત થઈ. દિલ્હીમાં મળેલ ભવ્ય જીતને સી.આર. પાટીલે વધાવી. સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી. સી.આર. પાટીલે કહ્યું કે દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં કોંગ્રેસ આપનો સફાયો. સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું કે ઠાલા વચનો પરથી લોકોનો વિશ્વાસ હટ્યો છે. લોકોએ ડબલ એન્જિનની સરકારમાં અનેક સારા કામ જોયા છે. દિલ્હીના પરિણામને એમએલએ રમેશ તિલાડાએ આવકાર્યા. કહ્યું, ભાજપ સરકારના વિકાસ ઉપર લોકોએ મત આપ્યા. રાજ્ય પ્રવાસન મંત્રી મુળુ બેરાએ દિલ્હીની જીત પર ખુશી વ્યક્ત કરી. કહ્યું, દિલ્હીની જનતાને નરેન્દ્ર મોદીની સરકાર પર ભરોસો. દેશમાં કરેલા વિકાસના કામોને પગલે દિલ્હીમાં સરકાર આવી. ભાજપના નેતાઓએ દિલ્હીની જીતને આવકારી. અમિત પાઠકે કહ્યું કે 5 વર્ષમાં દિલ્હીની જનતાની અપેક્ષા ભાજપ પૂરી કરશે. દિલ્હીમાં મોદી મોડલનો લોકોએ સ્વીકાર કર્યો. દિલ્હી ચૂંટણીના પરિણામો પર બોટાદના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની પ્રતિક્રિયા. કહ્યું, નરેન્દ્ર મોદીને જનતાએ આશીર્વાદ આપ્યા. મોદીના નેતૃત્વમાં ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનશે. દિલ્હીના પરિણામ પર આપના ઈસુદાન ગઢવીનું નિવેદન. કહ્યું, કામની રાજનીતિ સામે ગુંડાગર્દીની જીત થઈ છે. આ રાજનીતિ દિલ્હીને પાછળ લઈ જશે. આપ જનતા માટે લડતી રહેશે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે પહેલા પણ સીએમ અને નેતાઓ હાર્યા છે. વોટ શેર ક્યાં ઘટ્યો તેની તપાસ કરીશું. અમે કેજરીવાલને મળીશું તેમ કહ્યું. દિલ્હીમાં બીજેપીની જીત બાદ મંત્રી ભીખુભાઈ પરમારનું નિવેદન. કહ્યું, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કારણે ભાજપની જીત થઈ. નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય નક્કી. કોંગ્રેસ નેતા અમિત નાયકે એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસે આપનો બદલો લીધો. ગુજરાતમાં થયેલ નુકસાનની ભરપાઈ દિલ્હીમાં કરવામાં આવી. ગુજરાતની 33 બેઠકો પર આપ પાર્ટીએ નુકસાન કર્યું હતું. દિલ્હીમાં આપની હાર પર ચેતર વસાવાની પ્રતિક્રિયા. કહ્યું, ભાજપ સામ દામ દંડથી ચૂંટણી જીત્યું છે. કેજરીવાલના માર્ગદર્શન પર આગળ વધીશું. અમરેલીમાં ખાંભા ગીરના તાતણિયા ગામમાં રહેણાંક મકાન અને શાળામાં સિંહ ઘૂસ્યા. મગફળીના ઢગલામાં સિંહણ બેઠી હતી, જેના કારણે લોકોમાં ભારે ભય. વન વિભાગે સિંહને સુરક્ષિત બહાર નીકાળ્યો. રાજકોટ મોરબી રોડ પર વોર્થવિલ લિમિટેડ કંપનીમાં આગનો બનાવ. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ભારે જહેમતે ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. તાપીના ચાંપાવાડી ગામમાં 80 ફૂટ ઊંડા બોરવેલમાં વૃદ્ધા પડ્યા હતા. ફાયરના જવાનોએ વૃદ્ધાનું રેસ્ક્યુ કર્યું. બોરવેલમાં પડેલા વૃદ્ધાનો જીવ બચાવ્યો. સુરતની હિટ એન્ડ રનની ઘટનામાં 2 ભાઈઓના થયા મોત અને 4 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ. આ સમગ્ર મામલાને લઈને પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં વગર વરસાદે ભૂવો પડતા તાજ હોટલની સામે ટ્રક ફસાઈ. ટ્રક ફસાઈ જતા ટ્રકમાં રહેલ સામાનને થયું નુકસાન. રાજકોટના યુનિવર્સિટી રોડ પર અકસ્માત સર્જાયો. કાર ચાલક યુવતીને ચાલુ કારે ચક્કર આવતા કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ કાર રોડ પરથી ડિવાઈડર પર ચડી અને અકસ્માત થયો. ગીર સોમનાથમાં કૂવામાં પડતા મહિલાનું થયું મોત. સૂત્રાપાડાના આલિદ્રા ગામે કૂવામાંથી પાણી ભરવા જતા પગ લપસ્યો. સ્થાનિક ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો. જૂનાગઢમાં ગુજસી ટોકના આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે આરોપી નગા સરમણનું સરઘસ કાઢ્યું. નગા સરમણે અત્યાર સુધીમાં 15 જેટલી સરકારી અને ખાનગી જમીનો પર દબાણ કર્યું હતું. અમદાવાદમાં થાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોને ઈજા. ચાંદખેડાની મણિપ્રભુ સ્કૂલ પાસે અકસ્માત સર્જાયો.
જૂનાગઢના મધુરમમાં કોપર વાયરની ચોરી કરવામાં આવી. 70,000ના કોપર વાયરની ચોરી કરી મહિલા ફરાર થઈ. રાધિકા પાર્કમાં મકાનના બાંધકામ દરમિયાન કરી ચોરી.